હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું શરબતનું સિરપ. તો હવે ધીમે ધીમે ગરમી વધતી જશે તો દરેક વ્યક્તિને કંઈક ઠંડુ પીવાની ઈચ્છા થશે. તો ફૂલ ગરમી શરૂ થાય એ પહેલાં શરબતનું સિરપ બનાવીને રાખી દેજો. 6 મહિના સુધી સિરપને કંઈ નહીં થાય અને જો તમે ફ્રીજમાં સ્ટોર કરશો તો આખું વરસ સારું રહેશે. અને જ્યારે શરબત બનાવવું હોય ત્યારે 1 મિનિટમાં બનાવીને તમે તૈયાર પણ કરી શકશો. તો તેના માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી પેનમાં 2 સ્પૂન જીરું એડ કરીશું. સાથે 1 સ્પૂન મરી એડ કરીશું. જો તમારે મરી ઓછા એડ કરવા હોય તો પણ કરી શકાય. અને અહીંયા જીરું અને મરી પેટને ઠંડક આપવામાં, પાચન કરવામાં અને પેટની દરેક સમસ્યાઓનું સમાધાન કરવામાં બેસ્ટ રિઝલ્ટ આપે છે. અને જમ્યા બાદ જેને અપચો કે ગેસ રહેતો હોય તેમના માટે પણ આ શરબત બેસ્ટ રહેશે. હવે જીરું અને મરી શેકાઈ ગયા છે, તે ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે ફુદીનાના પાન છે તે અલગ કરી દઈએ. આ ફુદીનાને મેં સારા પાણીએ ધોઈ આ રીતે કોરા કરી લીધા છે. હવે આપણે બધા પાનને આ રીતે અલગ કરી દઈશું. તો આ પાન છે ફુદીનાના, તે આપણે 1 કપ જેટલા લઈશું. તો હવે આ રીતે બધા પાન પણ તૈયાર છે, તેને સાઈડમાં રાખી. તો હવે મરી અને જીરું છે તે પણ ઠંડા થઈ ગયા છે. તો તેને મિક્સર જારમાં એડ કરી તેનો આપણે પાવડર બનાવીશું, જે તમે સોડા કે શરબતમાં સ્ટોર કરી યુઝ પણ કરી શકો છો. હવે આપણે આનો એકદમ સારો એવો પાવડર બનાવી લઈએ. તો પાવડર બનીને તૈયાર થઈ જાય એટલે તેમાં સૂંઠ પાવડર, મીઠું અને સંચળ પાવડર એડ કરીશું, જેથી તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકો અને સોડા કે શરબતમાં પણ યુઝ કરી શકો. તો તેમાં 1/2 સ્પૂન સંચળ પાવડર, 1/2 સ્પૂન મીઠું સાથે 1/2 સ્પૂન સૂંઠ પાવડર લીધો છે, જે આપણે આદુનો પાવડર કહીએ તે. તો તેને સારી રીતે મિક્સ કરીશું. અને આપણે સોડા માટે કે પછી શરબત માટેનો આ મસાલો હવે તૈયાર છે. સાથે એ જારમાં ફુદીનાને પણ આપણે બ્લેન્ડ કરી લઈએ. તો તેમાં ફુદીનાના પાન એડ કરી સાથે 2 ક્યુબ આઈસની એડ કરીશું. આઈસ એડ કરવાથી ફુદીનાનો કલર જળવા રહે અને ગ્રીન જ રહેશે. તો હવે આપણે તેને પણ બ્લેન્ડ કરી લઈએ. હવે ગેસની ફ્લેમ સ્લો રાખી પેનમાં 3 કપ મિશ્રી એડ કરીશું. અહીંયા મિશ્રી લેવાથી પેટને વધારે ઠંડક મળે છે. અને જો તમારે ખાંડ લેવી હોય તો પણ લઈ શકાય. તો હવે 3 કપ જેટલી સાકર લીધી છે, તો તેનાથી આપણે અડધું પાણી એડ કરીશું. તો 3 કપ સાકર છે તો 1.5 કપ જેટલું પાણી એડ કરીશું. હવે ગેસની ફ્લેમ સાવ સ્લો રાખી સતત ચલાવતા જઈશું એટલે સાકર છે એ સાવ પીગળી જશે. અને જો ગેસની ફ્લેમ હાઈ હશે તો સાકર બરાબર પીગળશે નહીં અને પાણીના કારણે થીક થવા લાગે છે અને સાસમી થવા લાગે છે. એટલે ગેસની ફ્લેમ સ્લો જ રાખીશું. સાકર સાવ પીગળી ગઈ છે તો તૈયાર કરેલી ફુદીનાની ચટણી એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરીશું. અને સારી રીતે મિક્સ કરી 4 થી 5 મિનિટ જેવું ચલાવશું. આ રીતે સતત ચલાવતા જવાનું એટલે મધ જેવું થોડું ઘટ એવું થાય અને થોડું ચીકણું એવું થાય ત્યાં સુધી આપણે ચલાવતા જઈશું. આ રીતે આંગળી અને અંગૂઠાની વચ્ચે લઈ ચેક કરી લેવાનું. ઘી કે તેલ જેવું થોડું ચીકણું લાગે એટલે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. આમાં આપણે 1 તારની કે 2 તારની ચાસણી તૈયાર કરવાની નથી. થોડું તેલ જેવું કે ઘી જેવું ચીકણું થાય એવું સિરપ તૈયાર કરવાનું છે. અને જેમ જેમ સિરપ તૈયાર થશે એમ ઘટ બનશે અને કલર પણ ડાર્ક એવો આવી જશે. તો હવે ગેસની ફ્લેમ બંધ કરી તેને નીચે ઉતારી પરફેક્ટ એવું ઠંડુ થવા દઈશું. હવે એકદમ ઠંડુ થાય એટલે તેમાં આપણે 1 કપ લીંબુનો રસ એડ કરીશું. સાથે આપણે મસાલો બનાવ્યો હતો તે 1.5 સ્પૂન એડ કરીશું. જો તમારે મસાલો વધારે એડ કરવો હોય તો પણ કરી શકાય. આમાં મસાલાનો સ્વાદ ખૂબ જ સારો એવો આવે છે. હવે બધું સારી રીતે મિક્સ કરી તેને આપણે ગાળી લઈશું. મસાલાનો કોઈ પણ ટુકડો રહી ગયો હોય તે પણ ગળાઈ જશે. અને આ શરબત ગરમ હોય ત્યારે આપણે આમાં લીંબુનો રસ નહીં એડ કરવાનો, સાવ ઠંડુ થાય પછી જ એડ કરીશું. જો ગરમમાં એડ કરીશું તો શરબત છે તે કડવું થઈ જશે. એટલે લીંબુ લાસ્ટમાં જ એડ કરીશું. આમાં આપણે 3 ભાગની મિશ્રી છે તો 1 ભાગનું લીંબુ એડ કરીશું. જો તમારે કોઈ પણ વાટકીનું માપ સેટ કરી લેવાનું. 3 કપ સાકર તો 1 કપ લીંબુનો રસ અને 1 કપ ફુદીનાના પાન એ રીતે માપ લેવાનું. હવે મિશ્રણ છે તે સારી રીતે ગળાઈ ગયું છે. તો હવે કોઈ પણ એરટાઇટ બોટલ કે કાચની બોટલમાં આપણે એ ભરીશું. અને ફ્રીજમાં મૂક્યા વગર પણ તમે લાંબા સમય સુધી સ્ટોર કરી શકો છો તો પણ સારું જ રહે છે. અને હજુ લીંબુની સિઝન છે તો આ સિરપ તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો. પછી જ્યારે ગરમીમાં લીંબુ ના મળતા હોય, વધારે સમય કિચનમાં ન રહેવું હોય તો આ રીતે તમે 1 મિનિટમાં શરબત બનાવીને તૈયાર પણ કરી શકશો. તો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો સિરપ પણ તૈયાર છે તો આપણે હવે શરબત બનાવી લઈએ. તો શરબતમાં આઈસ એડ કરવાનું. જો આઈસ ન એડ કરવો હોય તો ઠંડુ પાણી પણ એડ કરી શકાય. તો હવે તેમાં આઈસના ટુકડા સાથે બનાવેલું સિરપ 2 સ્પૂન એડ કરીશું. સાથે લીંબુની સ્લાઈસ એડ કરીશું. લીંબુની સ્લાઈસ મેં ડેકોરેશન માટે એડ કરી છે. જો તમારે સ્કીપ કરવી હોય તો પણ કરી શકાય. હવે તેમાં પાણી એડ કરી સાથે બનાવેલો મસાલો છે તે 1/2 સ્પૂન એડ કરીશું અને બધું સારી રીતે મિક્સ કરીશું. તો તમને આ રેસીપી કેવી લાગી
તે મને કમેન્ટમાં કહેજો. અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.